3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ પણ જવાબ સાથે તમને આપવાના છે, જે બોર્ડ પરીક્ષા 2024 માટે ઉપયોગી થશે. તો આ વિડીયો તમારી તૈયારીમાં 4 ચાંદ લાગી જશે, કારણ કે તૈયારી પણ પરફેક્ટ થવાની છે. એટલે વિડીયો જોશો તો તમારો સમય બગાડવાનો નથી. તો આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. 2018માં પણ પૂછેલો છે અને આ જ પ્રશ્ન 2022ની અંદર પણ પૂછેલો પ્રશ્ન છે. તો કે માનવ ભૂગોળના કાર્યો સ્પષ્ટ કરો. તો ખાસ યાદ રાખજો કે માનવ ભૂગોળ જે છે એ 3 કાર્યો કરે છે. એક માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, બીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજું છે પ્રાદેશિક સમન્વય. આ 3 કાર્યો તો યાદ રાખવાના છે પહેલાં. એટલે કે માનવ ભૂગોળ કયા 3 કાર્યો કરે છે? તો એક માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ, બીજું છે પારિસ્થિતિક વિશ્લેષણ અને ત્રીજું છે પ્રાદેશિક સમન્વય. હવે માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ એટલે શું? તો કે માનવી કોઈ પણ પ્રદેશની વિશિષ્ટ કલાઓ હોય, કૌશલ્ય હોય કે તેની સાથે સંકળાયેલા જેટલા પણ વિસ્તાર હોય એનો એ અભ્યાસ કરે છે. બીજું પારિસ્થિતિક વિશ્લેષણ એટલે કે કોઈ પણ ભૌગોલિક પ્રદેશમાં માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો કેવા છે એનો જે અભ્યાસ કરે એને પારિસ્થિતિક વિશ્લેષણ કહેવાય છે. અને પ્રાદેશિક સમન્વય એટલે કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશને અલગ રીતે જોડી અને બંને વચ્ચેનો જે સમાનતા છે કે બંને વચ્ચે જે ભેદ રહેલો છે એ સમજાવવાનો જે પ્રયત્ન કરે એને પ્રાદેશિક સમન્વય કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન છે નિશ્ચયવાદ વિચારધારા ચર્ચો. 2019માં પૂછેલો છે. તો નિશ્ચયવાદ વિચારધારાના મુખ્ય મુદ્દાની આપણે વાત કરીએ તો નિયતિવાદ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ, ક્રિયાઓ પ્રાકૃતિક પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. આ વિચારધારા માનવીને કેવું પરિબળ? તો કે નિષ્ક્રિય પરિબળ ગણે છે. એટલે કે માનવ કરતો પ્રાકૃતિક પર્યાવરણ સર્વોપરી છે. બીજું, કોઈ પણ માનવ સમુદાય કે રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, માનવીની જીવનશૈલી, માનવીની વિકાસની યાત્રા વગેરે પ્રાકૃતિક પર્યાવરણ પર અસર કરે છે. અને આ વિચારધારા માનવ ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવે છે. 20મી સદીના પૂર્વાર્ધ સુધી નિયતિવાદ વિચારધારા વિકસતી રહી છે. એરિસ્ટોટલ, સ્ટ્રોબો, કાન્ટ, હોલ્ટ, રીટર વગેરે એ નિશ્ચયવાદ વિચારધારાને અનુમોદન આપેલું છે. પાછળથી કુમારી એલન સેમ્પલ, હન્ટિંગ્ટન એ નિયતિવાદ વિચારધારાના પ્રખર સમર્થક હતા. એના પછી તમે જોઈ શકો છો તો નિયતિવાદ વિચારધારાની વાત કરી. હવે આપણે સંભવવાદ વિચારધારાનું પણ પૂછાય છે. તો સંભવવાદ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો? લુસિયન ફાવરે કર્યો હતો અને પાછળથી એને અનુમોદન આપવાનું કામ વિડાલ ડી લા બ્લાસે કર્યું હતું. હવે સંભવવાદ વિચારધારા એ શું કરે છે? તો પ્રકૃતિની સરખામણીમાં માનવીને વધુ મહત્વ આપે છે. માનવીને કેવું? તો કે સક્રિય સ્વરૂપે જુએ છે અને માનવીને તમામ સંભાવનાઓનો સ્વામી માનવામાં આવેલો છે. અને પાછળથી નવનિયતિવાદ વિચારધારા કોણે આપી? તો ગ્રિફિથ ટેલરે આપેલી છે. બંને વિચારધારામાંથી સારી બાબતોનો સમન્વય કરેલો છે. હવે આપણે જોઈએ વ્યાપારિક પશુપાલન. ટૂંકનું લખો. તો વ્યાપારિક પશુપાલન પણ માર્ચ 2018-19માં પૂછેલો છે કે વ્યાપારિક પશુપાલન કોને કહેવાય? તો તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી થાય છે. પશુઓને ઉત્તમ પ્રકારનું ઘાસ અને અનાજ ખવડાવવામાં આવે છે. પશુઓની ઓલાદ સુધારવા માટેના પ્રયોગો થાય છે. પ્રાણીઓને થતા રોગનું નિદાન કરી તેની દવાઓ અપાય છે. પશુઓની સારી રીતે સરભરા કરવામાં આવે છે. પશુ ચિકિત્સકો દ્વારા તેમની સારવાર આપવામાં આવે છે. દૂધ, મોસ, ઊન, ઈંડા વગેરે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી અને વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. પછી મરઘા છે, બતક છે, ઘેટા છે, ગાય છે, બળદ છે વગેરે પ્રાણીઓ પાળવામાં આવે છે. એના પછી જે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. તો તમે જોઈ શકો છો ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી દેજો. એના પછી જે અસ્થાયી પશુપાલન અને વ્યાપારિક પશુપાલન વચ્ચેનો તફાવત તમારે આપવાનો છે, આ પણ તૈયાર કરી દેજો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી નાખીએ. તો કે પશુપાલન દ્વારા દૂધ અને તેની બનાવટો તૈયાર કરવી, કેટલાક વિશિષ્ટ પ્રાણીઓનો ઉછેર કરી ઊન, ચામડું અને મોસ મેળવવું, મરઘા, બતકનો ઉછેર કરી ઈંડા અને મોસ મેળવવું, વિવિધ બાગાયતી પાકો પર આધારિત ખાદ્ય પ્રસંસ્કરણના ઉદ્યોગો દ્વારા અથાણા, મુરબ્બા, શરબત વગેરે ઉત્પાદનો તૈયાર કરવા, ફૂલની ખેતી દ્વારા સુગંધિત દ્રવ્યો અને વિવિધ પ્રકારની ઔષધિઓ તૈયાર કરવી, મધમાખી ઉછેર કરી મધ મેળવવું, શહેતુની ખેતી કરી રેશમના કીડા ઉછેરવા, ખેતરના નીચાણવાળા ભાગોમાં ખેત તલાવડી બનાવી કે ડોંગરની ક્યારીઓમાં મત્સ્ય ઉછેર કરવો, ખેતરના છેડે ખુલ્લી જગ્યા ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવો, તેલબિયાનું પિલાણ કરી તેમાંથી ખાદ્યતેલ તૈયાર કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. તો ઉચ્ચ સ્તરીય સેવાઓ એટલે શું? તો ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો, આર્થિક, રાજકીય અને નીતિ વિષયક સલાહકારો, પોતાના ક્ષેત્રમાં સફળ નિષ્ણાતો, ઉચ્ચ પ્રકારની સિદ્ધિ આપનારા સંશોધન કાર્ય સાથે જોડાયેલા સંશોધકો ઉચ્ચ સ્તરીય સેવાઓ પૂરી પાડે છે. તેઓ ખૂબ જ ઊંચું વેતન પ્રાપ્ત કરે છે. ઉન્નત અર્થવ્યવસ્થામાં સ્થાપવામાં તેઓ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓનો પંચમ પ્રવૃત્તિઓમાં સમાવેશ થાય છે. વર્તમાન સાથે જોડાયેલા વિચારો હોય કે વિચારધારાઓ આપવી, તેમનું પુનઃગઠન કરવું કે તેમની વ્યાખ્યા કરવી, આંકડાઓની વ્યાખ્યા કરવી કે નવા પ્રયોગો કે નવીનતમ પ્રૌદ્યોગિકી, અતિ આધુનિક અને ફળદાયી સંશોધન કાર્ય કે નૂતન દૃષ્ટિકોણથી કોઈપણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરવું, આ વિશેષ પ્રકારનું ઉચ્ચ સ્તરીય સેવાઓ જે પંચમ પ્રવૃત્તિમાં
બુદ્ધિમાં સમાવેશ થાય છે. અતિ સૂક્ષ્મ માનસિક શક્તિ અને કલ્પનાતીત કૌશલ્ય શક્તિ એ ઉચ્ચ સ્તરીય સેવાઓની અંદર જરૂરી બને છે. અને સૂચના પ્રૌદ્યોગિકી હોય, માનવ સંસાધન હોય કે ગ્રાહક સહાયતા કે કોલ સેન્ટર સેવાઓ વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બનાવવાની પ્રક્રિયા ઉચ્ચ સ્તરીય સેવાઓનું માટે પાયાનો બાબત છે. અને આ સેવાથી નવા પ્રકારના ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે. એના પછી જોઈએ તો કે સડક માર્ગોનું મહત્ત્વ સમજાવો. તો કે સડક માર્ગો ઘર આંગણાની સેવા પૂરી પાડે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે. તે રેલ માર્ગ, હવાઈ માર્ગ અને જળમાર્ગ માટે સહાયક માર્ગ છે, પૂરક સહાયક માર્ગ છે. કૃષિ, પશુપાલન અને ગ્રામીણ વિકાસમાં સડક માર્ગોનો ફાળો સર્વોપરી છે. ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલનું પરિવહન સરળ બનાવે છે. કુદરતી આફતો સમયે અંતરિયાળ ભાગોમાં રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામ માટે ઉપયોગી બને છે. એના પછી જે સુએઝ નહેર વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતી નહેર એટલે સુએઝ નહેર છે. સુએઝ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેફના ફાળે જાય છે, ખાસ યાદ રાખજો. પછી સુએઝ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટવા પામ્યું છે. અને એ નહેર ઉત્તરમાં પોર્ટ સઇદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. અને સુએઝ નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં થઈ હતી અને તે 15 ઓગસ્ટ 1869માં પૂર્ણ થઈ. એના પછી છે હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. તો કે હવાઈ માર્ગોના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ હતી, પરંતુ તેની વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો છે. હવાઈ જહાજોની ડિઝાઇન અને કદમાં પરિવર્તન થતા રહે છે. હવાઈ જહાજોની ગતિમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. હવાઈ માર્ગોનો વિકાસ મુખ્યત્વે આર્થિક અને ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાં વધુ થાય છે, જેમ કે યુએસએ, પશ્ચિમ યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયાઈ હવાઈ માર્ગોનો વિકાસ વધારે થયેલો છે. હવાઈ માર્ગે દ્વારા મુસાફરી ઝડપી અને આરામદાયક બને છે. દુર્ગમ પ્રદેશોમાં પહોંચવા હવાઈ માર્ગ એકમાત્ર વિકલ્પ છે. હવાઈ માર્ગના વિકાસના કારણે પોતાનું રક્ષણ ઉત્તમ રીતે કરી શકાય છે. તે લશ્કર માટે ખૂબ જ સહાયક બને છે. બરાબર. એના પછી જે પાઇપલાઇનના લાભો જણાવો. તો પાઇપલાઇનના લાભ કયા કયા છે એ એકદમ ઇઝીથી તમે લખી શકશો. એના પછી આ વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગો ખાસ તરીકે નાખજો. ગ્રેટ લેક્સ સેન્ટ લોરેન્સ જળમાર્ગ છે, મિસિસિપી જળમાર્ગ છે, બરાબર. પછી પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપનો જળમાર્ગ છે, વોલ્ગા જળપાત છે, પરાના પરાગ્વે જળમાર્ગ છે. તો આ ખાસ તમે ટોપડીની અંદર જે ટોપિક આપેલો છે એ જ વિશ્વના જળમાર્ગો તૈયાર કરી નાખજો. હવે પાઇપલાઇનના આપણે લાભ જોવા જઈએ તો ઉબડખાબડ ભૂમિ તથા પાણીની નીચે પણ નાખી શકાય છે. તેના સંચાલન અને જાળવણી પાસે ખૂબ ઓછું ખર્ચ આવે છે. ઉર્જા ક્ષમતા તેમજ પર્યાવરણની સાચવણી દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ છે. પછી દક્ષિણ એટલાન્ટિક જળમાર્ગ વિશે ટૂંકમાં માહિતી આપો. આ પણ પૂછેલો પ્રશ્ન છે એક વખત, એટલે આના ઉપર પણ થોડી નજર તમે મારીને જજો. એના પછી જે પનામા નહેર ટૂંકમાં જણાવો. તો પનામા નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયું છે. તે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને જોડે છે. પનામા નહેર એક જળપાસ પ્રણાલી ધરાવે છે. તે નહેર પસાર કરતો 7 થી 8 કલાક જહાજને લાગે છે. અને પનામા નહેરને કારણે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના પૂર્વ પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘટી ગયું છે. પછી પરિવહન સંબંધિત સમસ્યાઓ અને તેના ઉપાયો છે. તો કઈ સમસ્યાઓ છે? ટ્રાફિક ઘટાડવા માટે ફ્લાયઓવર બનાવવાના છે, મેટ્રો રેલ કે મેનોરેલનો વિકાસ કરવાનો છે, મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા નિર્માણ કરવું છે, મહાનગરો પાસે આધુનિક ઉપનગર વસાવી શહેરીકરણનું ભારણ ઘટાડી પરિવહનની સમસ્યા દૂર કરવા કરે છે. શહેરોમાં સાયકલ ટ્રક બનાવી સાયકલના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરી શકાય છે. બરાબર. સડક માર્ગો ખૂબ જ મહત્ત્વના માર્ગ છે, એ પણ ઇઝી છે. પછી ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે. વિધાન સમજાવો. મોસ્ટ આઈએમપી છે, ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. બરાબર. આમની અંદર એના પછી જે આકાશવાણી વિશે ટૂંકમાં માહિતી આપો. આ પણ પ્રશ્ન છે, 6થા ચેપ્ટરની અંદર છે. તો કે આકાશવાણી એ ભારતીય માહિતી અને પ્રસારણ મંત્રાલય હસ્તકની ચાલતી રેડિયો પ્રસારણ સાર્વજનિક સેવા છે. આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો પરની વિવિધ ભાષાઓ પોતાના કાર્યક્રમ પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વેપાર, જાહેરાતો વગેરે, કૃષિ વગેરે અનેક ક્ષેત્રની માહિતી આકાશવાણી ઉપરથી મળી રહી છે. આમ 1930માં રેડિયો સેવાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. આ સેવાનું નામ ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું હતું. 1957માં તેનું નામ બદલીને આકાશવાણી કરવામાં આવ્યું છે. વર્તમાન સમય ઇન્ટરનેટ ખૂબ જ મહત્ત્વનું છે, એ તમારે આ વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. પછી આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે. આ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એના પછીના વાત કરીએ તો ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં જણાવો. આ પણ પૂછી શકે એવો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. પછી નદી બંદર વિશે માહિતી આપો. તો કે 12 માસ ભરપૂર પાણી હોય, નદીનું ઊંડું પાત્ર શાંત અને કળ એક જ દિશામાં વહેતું પાણી હોય અને જે કિનારે બંદરો વિકસે છે તેને નદી બંદર કહે છે. નદી બંદરની વિશેષતા જોઈએ તો આંતરિક પીઠ પ્રદેશની જરૂરિયાત, આયાત તેમજ ઉત્પાદન નિકાસ માટે નદી બંદરો ખૂબ જ ઉપયોગી છે. નદી પ્રવાહ સાથે તણાઈ આવતો કાપ, તે ભરતીના કારણે તણાઈ આવતા કાપનું નદીનું તળ શીશરું બની જાય છે અને ત્યાં નદીના તળની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે. લંડન ટેમ્સ નદી પર આવેલ, જ્યારે હેમ્બર્ગ એ વેસન નદી પર આવેલ નદી બંદર
બંદર છે. ભારતમાં હુગલી નદી પર આવેલું બંદર કોલકાતા છે. નદીમાં બંદરો આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે. બરાબર. એના પછી જે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું? તો કે મુક્ત વેપાર પ્રદેશ હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક પ્રદેશ દ્વારા દેશના આંતરિક વેપારનો વિકાસ થઈ શકે તે માટે સરકાર દ્વારા નીચે મુજબના પગલાં ભરવામાં આવે છે. અને ખાસ કરીને આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી, આ પ્રદેશ માટે કરનું માળખું સરળ અને હળવું બનાવવું, લાયસન્સ પ્રથા રદ કરવી, વિદેશી રોકાણોને પ્રોત્સાહન આપવું, આંતરરાષ્ટ્રીય વેપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડો ઊભી કરવી, ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર રીતના કાયદામાં છૂટછાટ આપવી, ગુજરાતમાં કંડલાને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરેલ છે. આ રીતે તમે લખી શકો છો. એના પછી ફેરી બંદર એટલે શું? પછી ફેરબદલી વિશે ટૂંકનો લખાય, ફેરી બંદર વિશે અને ફેરબદલી વિશે બંદર એટલે શું? પછી ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. તો કે સતત ઊંચા ઘોંઘાટમાં કામ કરતા લોકો માનસિક તણાવ અનુભવે છે, તેમનો સ્વભાવ ચીડિયો બની જાય છે. યંત્રોના ભારે અવાજ વચ્ચે કામ કરતા લોકો લાંબા ગાળે બૈરાશ અનુભવે છે. તીવ્ર ઘોંઘાટ વચ્ચે કામ કરતા લોકોના હૃદયના ધબકારા વધી જાય છે તથા તેમની સૂંઘવાની અને જોવાની શક્તિ પણ ક્ષીણ થતી જાય છે. ધ્વનિ પ્રદૂષણ જો આ રીતે નિરંકુશ વ્યાપ્ત થતું રહેશે તો એક દિવસ આપણે સામાન્ય વાતો પણ ઘોટા કે બૂમો પાડીને કરવી પડશે. ધ્વનિ પ્રદૂષણ પાલતુ પ્રાણીઓ પણ ખલેલ અનુભવે છે. એના પછીનો પ્રશ્ન છે ભૂમિ પ્રદૂષણ એટલે શું? તેની અસરો જણાવો. તો આપણે એક ઈઝી પ્રશ્ન છે. પછી ગંદા પાણીના નિકાલની સમસ્યાઓ કઈ કઈ છે એ તમારે લખવાનું થશે. પછી જૈવિક કચરાના નિકાસ, ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. બરાબર. પછી આલેખનું વર્ગીકરણ સમજાવો. આલેખના પ્રકાર એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય, ચિત્રાત્મક આલેખ છે એ તમારે લખવાનું થશે. એના પછી આંકડાકીય માહિતી એટલે શું? પછી રેખા આલેખ અને સ્તંભ આલેખના લાભાલાભ જણાવો. મોસ્ટ આઈએમપી છે. તો લાભ જોઈએ તો રેખા આલેખમાં એક અથવા વધુ રેખાઓ દ્વારા કોઈ વિગતનું વિતરણ દર્શાવી શકાય છે. તાપમાન, જન્મદર, મૃત્યુદરની વિગતો રેખા આલેખ દ્વારા સરળતાથી રજૂ કરી શકાય છે. રેખા આલેખ દોરવો સરળ છે. રેખા આલેખમાં રજૂ થયેલી વિગતો સ્પષ્ટતા ઝડપથી થઈ શકે છે અને અન્યને પણ સમજવામાં મુશ્કેલ પડતી નથી. આલેખ દોરવાની આ મૂળભૂત પદ્ધતિ છે. જેના ગેરલાભ જોઈએ તો અમુક ચોક્કસ વિગતો જ રેખા આલેખ દ્વારા રજૂ કરી શકાય છે. એક જ વિગત દર્શાવી શકાય છે. સ્તંભ આલેખને લાભ જોઈએ તો સ્તંભ આલેખ આંકડાકીય માહિતી દર્શાવવા માટે સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે સ્તંભ આલેખ. તેમાં એકસાથે એક કરતાં વધુ વિગતો એકસાથે દર્શાવી શકાય છે. આંકડાકીય માહિતીનું અર્થઘટન કરવા માટે પદ્ધતિ ઘણી ઉપયોગી છે. એકથી વધુ વિગતો એકસાથે દર્શાવી હોય તો સંયુક્ત સ્તંભો વધુ સચોટ માહિતી આપે છે અને માહિતીનો તુલનાત્મક અભ્યાસ થઈ શકે છે. પછી ત્વરિત માહિતી આ આલેખ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ગેરલાભ જોઈએ તો સ્તંભ આલેખ દોરવા માટેની જાણકારી તથા અભ્યાસની જરૂર હોય છે. એના પછી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વિશે ટૂંકમાં માહિતી આપો. તો જીપીએસ વૈશ્વિક સ્થળ નિર્ધારણ પ્રણાલી છે જે બધી જ ઋતુઓમાં કામ કરતી એક રેડિયો નૌકાલ પ્રણાલી છે. આ પ્રણાલી યુએસના લક્ષર દ્વારા વિકસવામાં આવી છે. પૃથ્વી પરથી 24 ઉપગ્રહો કાર્યરત છે અને પ્રત્યેક ઉપગ્રહ કરવણભક્ષ 24 કલાકનો છે. અને ઉપગ્રહમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો પૃથ્વી પર મોકલાય છે જે ભૂમિ સપાટી પર રહેલા ભૂમિનયન કેન્દ્રો પર ઝીલવામાં આવે છે અને તે પછી તેનું પુનઃ પ્રસ્થાપિત કરાય છે. અને આ પુનઃ પ્રસ્થાપિત થયેલા સંકેતો તરંગો વ્યક્તિગત વપરાશકર્તા પોતાના ઉપકરણમાં ઝીલે છે. આમાં વ્યક્તિ પોતે તે જે તે સ્થળ સમયે પૃથ્વીની સપાટી પર કયો છે તે જાણી શકાય છે અને પોતાના સ્થાનના એરવ્યૂ કમ્પ્યુટરની મદદથી મેળવી શકાય છે. પછી કમ્પ્યુટરની મદદથી આલેખ તૈયાર કરવા માટેના સ્ટેપ જણાવવાના છે. પછી જીપીએસના ઉપયોગો જણાવો. એના પછી છે વિભાજિત વર્તુળ આલેખ. ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. આનો વિડીયોની લિંક હું તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ જોઈને તમે વિભાજિત વર્તુળ આલેખ દોરી શકો છો. એના પછી તમે જો મધ્યસ્થવાળા છે એ પણ ખાસ તૈયાર કરવાના છે દાખલા. એનો પણ લિંક વિડીયોની તો હું તમને વિડીયોની નીચે આપી દઈશ.